નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. હું છું પ્રયાગરાજ ચોકસી. સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર. કચ્છભરમાં ઈદ અલ અઝહાની હર્ષોલ્લાસભેર ઉજવણી. કુરબાની અને યાદગીરીનું પર્વ છે બકરી ઈદ. મુફ્તીએ કચ્છે આપ્યો ખાસ સંદેશ. ભુજના સરપટ નાકા નજીક અવાવરૂ વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો કોથળામાં માંસના ટુકડા નાખી નાસી ગયા. ગૌમાંસ હોવાની આશંકા. ગૌરક્ષકો સતર્ક. પોલીસે શરૂ કરી તપાસ. નીમ મિશનના પ્રણેતા પારસી મહિલા પેરીન ફિતર એક સપ્તાહની કચ્છ મુલાકાતે. લીમડાના વૃક્ષમાંથી નાણાં કમાવવા નીમ મમ્માએ કર્યો અનુરોધ. માધાપરમાં ભદ્ર સમાજની પરિણીતાની મજબૂરીનો લાભ લઈ સતત 1 વર્ષ સુધી કરાયું જાતીય શોષણ. ન્યાય માટે મહિલા પહોંચી પોલીસ મથકે. ભચાઉ સામેખેડી પાસે કેબલ કપાતા કચ્છભરમાં વધુ એકવાર ખોરવાઈ સરકારી દૂરસંચાર સેવા. 2.5 કલાક બાદ સેવા માંડ થઈ પૂર્વવત. સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું કચ્છભરમાં ઉજવાઈ રહેલા ઈદ ઉલ અઝહાના પર્વની. नबी का जश्न आया, नबी का जश्न आया, चांद तारो झूमते रहना. नबी का जश्न आया, नबी का जश्न आया, चांद तारो झूमते रहना. नबी के नाम पर है नामदारो झूमते रहना. नबी के नाम पर है नामदारो. ઈદ ઉલ અઝહા એટલે બલિદાનનું પર્વ, યાદગારીનું પર્વ. કચ્છભરમાં આ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ હતી. આવો આપણે પણ સામેલ થઈએ મુસ્લિમ બિરાદરોની ઉજવણીમાં. ઈદ ઉલ અઝહાના પર્વે ભુજના હમીરસર કાંઠે આવેલી મુખ્ય મસ્જિદમાં અસંખ્ય મુસ્લિમ બિરાદરોએ ખાસ નમાઝ પઢી હતી. આ પર્વ બલિદાનના પર્વ તરીકે પણ ઓળખાય છે. પર્વની પરંપરા છે 4000 વર્ષ જૂની. એક દિવસ અલ્લાહને પોતાના નેક બંદા અબ્રાહમની પરીક્ષા લેવાનો વિચાર આવ્યો. અલ્લાહે અબ્રાહમના સપનામાં આવી હુકમ ફરમાવ્યો કે તે તેની ઇકલોતી ઔલાદ એવા 13 વર્ષના ઇસ્માઇલની કુરબાની આપે. અલ્લાહના નકશે કદમ પર ચાલતા અબ્રાહમે પુત્ર ઇસ્માઇલને પણ આ વાત જણાવી. ઇસ્માઇલ પણ પિતા અબ્રાહમ જેવો ખુદાપરસ્ત હતો. તેણે ખુશી ખુશી પોતાની જાનની કુરબાની આપવા તત્પરતા દર્શાવી. અલ્લાહના હુકમ મુજબ અબ્રાહમે પ્રિય પુત્રની ગરદન પર છરો ફેરવ્યો. પણ ત્યાં જ તેજસ્વી પ્રકાશ થયો ને જોયું તો ઇસ્માઇલ તેના અબ્બાની પાસે જીવતો ઊભો હતો અને જમીન પર બકરાનું માથું પડ્યું હતું. આ પર્વ ખુદાપરસ્તીનું છે. ખુદા અને વતન માટે જરૂર પડે પોતાના જાનની કુરબાની આપવાનું પર્વ છે. तो उन्होंने इस्माइल अलैहिस्सलाम को कुर्बानी के लिए तैयार किया कि बेटा चल मैं तेरे को ईदगाह में ले चलता हूँ और तेरी मुझे हुक्म हुआ है इस तरह से. तो उनकी याद में ये बकरा ईद जो है मनाई जाती है. इसको ईद उल अजहा कहते हैं हम लोग. अल्लाह की राह में कुर्बानी देना अपने अजीज़ से अजीज़ चीज़ है उसकी कुर्बानी देना ताकि अल्लाह खुश हो जाए और उसका करम बंदों पे कर दे. ये एक इम्तहान का त्यौहार था जो कि हमारे लाल मोहम्मद बारा साहब ने बताया. इसलिए कुर्बानी करना या किसी चीज़ को किसी के लिए कुर्बान कर देना ये त्यौहार का मकसद. અબ્રાહમની બંદગીથી ખુશ અલ્લાહે તેને ઈશાકના નામે બીજા પુત્રની ભેટ આપી હતી. કુરાનના બીજા સૂરાની 196મી લીટીમાં ઈદ ઉલ અઝહાનો ઉલ્લેખ છે. જીલહજ માસના 10મા દિવસે આવતા આ પર્વે મુસ્લિમ બિરાદરોએ મસ્જિદમાં જઈ ખિતાબ ખુતબો સાંભળી ખાસ નમાઝ અદા કરી હતી. આજના દિવસે અમારો બરકતવાળો દિવસ છે. અમે બધા હિન્દુ મુસલમાનને એકતા માટે દુઆ કરું છું. આપસમાં મોહબ્બત હંમેશા કાયમ રહે. અમારા કચ્છમાં હંમેશા મોહબ્બત રહે. એકબીજાને મોહબ્બત આપું છું. હિન્દુ મુસલમાનને ઈદ મુબારક આપું છું. આ પર્વે હજ યાત્રીઓ હજ પડીને પાછા ફરતી વખતે મક્કાની પૂર્વમાં આવેલા અરાફત પર્વત પાસે આવેલા શૈતાનને પથ્થર મારે છે. શૈતાનને પથ્થર માર્યા બાદ હજ યાત્રીની યાત્રા પૂરી થયેલી મનાય છે. ये ईद जो है हम तमाम उम्मत मुस्लिमा के लिए
एक पैगंबर की यादगार है। जिस तरह उन्होंने अपनी रब के लिए, रब की रज़ा और उनकी खुशनुदी के लिए रब की बारगाह में अपनी बेटी की कुर्बानी की, उस याद को, उस वाक़या को रब को इतना पसंद आया कि उनकी याद ताज़ा रहने के लिए उम्मत मुस्लिमा के लिए वाजिब करार दे दिया कि जो भी इस लायक हैं वो रब की रज़ा के लिए अपने अपनी हैसियत के मुताबिक रब की खुशनुदी हासिल करने के लिए जानवर रब की बारगाह में कुर्बानी पेश करें ताकि रब की खुशनुदी और रज़ा हासिल हो जाए। आशा રાખું છું કે આજનો દિવસ ભાઈચારો, એકતા અને કોમી એકતાથી ઉજવાય। સર્વે મુસ્લિમ ભાઈઓ તરફથી સર્વે હિન્દુ ભાઈઓને પણ ઘણા ઘણા ઈદ મુબારક। મુસ્લિમ બિરાદરો બકરા કે અન્ય પ્રાણીઓની કુરબાની આપી આ પર્વની ઉજવણી કરે છે। આ પર્વ 3 દિવસનું છે। ત્રીજા દિવસના સૂર્યાસ્ત પહેલા કુરબાની આપી શકાય છે। કુરબાનીના અમારા 3 દિવસ છે। એના પહેલો વધારે સવાબ છે, એટલે ઈદ નમાઝ પઢીને અમે કુરબાની કરતા હોઈએ એમાં વધારે સવાબ છે। બીજા દિવસે પણ કરી શકીએ અને ત્રીજા દિવસે પણ અમે અસર નમાઝ યાની 5 વાગ્યા સુધી કરી શકીએ। આ પ્રસંગે કચ્છમાં વસતા મુસ્લિમ બિરાદરોએ ખુદા પાસે કોમી એકતા અને અમન બરકરાર રહે તેવી ગુજારિશ કરી હતી। બ્યુરો રિપોર્ટ્સ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। તો આ પ્રસંગે મુફ્તીએ કચ્છ હાજી સૈયદ અહેમદ શાહ બાવાએ જિલ્લાના મુસ્લિમ બિરાદરોને કચ્છ ઉદયના માધ્યમથી ખાસ સંદેશ આપ્યો હતો। लगभग शहर जे मेजारा शहर जा ने अड़के पड़के जा गामड़ा हुए, वो गामड़े जा मुसलमान इनमें और तो न पर बाकी जेके यानी मुसलमान मर्द हुए ये मड़े यानी बेड़ा थी करे घेरे जा घेरा अने खुदा जे ना जी यानी जो पुकार कंदा बचे अल्लाह अकबर यानी अल्लाह जी ज़ात बड़ी कना वॾी है। न बादशाही, न माल दौलत, न दुनिया जा महल मकान ने बंगला, न बाग बगीचा, जेकी पर बड़ी कना वॾे में वॾी ज़ात है ये अल्लाह जी है। ने आऊं उनजो बंदो आहियां, उनके मञे वारो आहियां। उनजो जेको पण हुकुम हूंदो अने उहो जेको यानी जेको हुकुम कंदो तंहिं मथे आऊं मुंहिंजी हर चीज़ यानी कुर्बान करे लाइ तयार आहियां। તો ભુજના ખારસરા ગ્રાઉન્ડ નજીક આવેલી મુસ્લિમ એજ્યુકેશન સ્કૂલના વિસ્તારમાં જાહેર માર્ગ પર માંસ ભરેલા કોથળા નાખી નાસી જતા ચકચાર મચી ગઈ હતી। અહીંથી પસાર થતા એક્ટિવા પર આવેલા 2 યુવકો માંસ ભરેલા કોથળા નાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું। જો કે બાદમાં એ એક્ટિવા સવાર યુવકો નાસી છૂટ્યા હતા। અજાણ્યા બાઇક સવારો 7 જેટલા કોથળાઓમાં આ માંસ નાખી નાસી છૂટ્યા હતા। નજરે જોનારા યુવકોએ પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ તત્કાળ ઘટના સ્થળે પહોંચી આવી હતી। આ માંસ ગૌમાંસ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। પોલીસે માંસના ટુકડાઓને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આ ઘટનાએ ફરી એકવાર ગૌપ્રેમીઓને સતર્ક કરી દીધા છે। પ્રત્યક્ષદર્શી યુવકના જણાવ્યા અનુસાર એ બંને યુવકો જે એક્ટિવા પર સવાર હતા તે એક્ટિવાનો નંબર GJ120879 હતો। તો અમે જોયું કે રસ્તા ઉપર, જાહેર રસ્તા ઉપર કોઈક અજાણ્યા શખ્સો વ્હાઇટ કલરની એક્ટિવાથી આ બધું અહીંયા રોડ ઉપર જાહેર રસ્તા ઉપર ફેંકી ગયા છે। તો અમને એવું વહેમ ગયું કે આ ગૌમાંસ છે, તેના હિસાબેથી અમે જાહેર નાગરિકના હેસિયતથી અમે આ બધું રાજુભાઈ ભગવતી ને ભગવતી ધામ મંડળવાળાને અમે સંપર્ક સાધ્યો હતો, જેથી અમને વહેમ ગયું હતું। તેથી ગાડીના નંબર હતા GJ12AB 0879 GJ12AB। ભારત સંચાર નિગમ લિમિટેડની દૂરસંચાર સેવા આજે વધુ એકવાર ગોંચમાં પડી હતી। ભચાઉ સામખિયાળી પાસે BSNLનો ઓપ્ટિકલ ફાઇબર કેબલ કટ થઈ જતા કચ્છભરમાં BSNLનું નેટવર્ક ઠપ થઈ ગયું હતું। ખાસ કરીને ભુજથી ગાંધીધામ કે અન્ય શહેરોમાં જોડતી લોકલ લેન્ડલાઇન ફોન સેવા પણ ઠપ થઈ ગઈ હતી। લોકો માત્ર તેમના શહેર પૂરતો જ સંપર્ક સાધી શકતા હતા। સાંજે 4 વાગ્યાના અરસામાં સમગ્ર નેટવર્ક ઠપ થઈ ગયું હતું, જેના કારણે ઇન્ટરનેટ સેવાને પણ અસર થઈ હતી। જો કે BSNLએ તત્કાળ ફોલ્ટ રિપેર કરી દેતા 6:30 વાગ્યાના અરસામાં સેવા પૂર્વવત થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે કેબલ કટ થવાના કારણે અગાઉ અવારનવાર ટેલિકોમ્યુનિકેશન ઠપ થઈ ગયેલું છે।
આવતીકાલે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન થયું છે. નિયમ મુજબ 3 માસના સમયગાળા દરમિયાન પંચાયતની સામાન્ય સભા બોલાવવી જરૂરી છે. પરંતુ આ વખતે 3 માસને તેની ઉપર 11 દિવસ વીતી ગયા બાદ આ સામાન્ય સભા બોલાવાઈ રહી છે. આ બેઠકમાં જમીનોની NAની કેટલીક મહત્વની ફાઇલોને ક્લિયર કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. વિપક્ષી નેતા દિનકર રૂપારેલે સામાન્ય સભામાં શિક્ષકો, તબીબો, આંગણવાડી કાર્યકરોની ગટ, પશુ દવાખાનાઓની કફોડી હાલત, ખેતીવાડીમાં થયેલા નુકસાન સહિત વિવિધ મુદ્દે રજૂઆતો કરાશે તેમ જણાવ્યું છે. અને બુલેટિનમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.